હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે બારિયા મુકેશ. હું શ્રી કેજે પોલિટેકનિક ભરૂચ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં ફાઇનાન્સ સેમમાં અભ્યાસ કરું છું. મારો વિષય છે EICM, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન એન્ડ કમિશનિંગ એન્ડ મેન્ટેનન્સ. જેમાં આજનો ટૉપિક છે ઇન્ડક્શન મોટરનું મેન્ટેનન્સ. ઇન્ડક્શન મોટરનું મેન્ટેનન્સ પહેલાં આપણે ઇન્ડક્શન મોટરના બોડી પાર્ટ, ઇન્ડક્શન મોટર વર્કિંગ પ્રિન્સિપાલ વિશે અને ઇન્ડક્શન મોટરના પ્રકાર, ટાઈપ્સ ઓફ મોટર વિશે જાણીશું. કે બે પ્રકારની મોટર આવે છે, જે સ્લિપ રિંગ હોય ને બીજી સ્ક્વિરલ કેજ હોય છે. મોટરના બોડી પાર્ટ એ મુખ્ય પાર્ટ છે. એક છે રોટર ને બીજું છે સ્ટેટર. ને જેમાં મોટર એ ઇલેક્ટ્રિકલ વ્હીકલ છે જે ઇલેક્ટ્રિકલ એનર્જીનું મેકેનિકલ એનર્જીમાં કન્વર્ટ કરે છે. તેનો કાર્યસિદ્ધાંત કે જ્યારે મોટરને 3 ફેઝ પાવર સપ્લાય આપવામાં આવે છે ત્યારે તેમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. ત્યારે તેની સ્પીડ વેલ્યુ 0 હોય છે. રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડના કારણે EMF જનરેટ થાય છે, જેના કારણે રોટર ફરવાનું ચાલુ કરે છે. તો એમાં છે કે ફ્લેમિંગોના ડાબા હાથના નિયમ પ્રમાણે મોટરની ગતિ, મતલબ કે મોટરની દિશા એ પ્રમાણે ફરે છે. કે આ સિદ્ધાંત પ્રમાણે ચાહક પથ વાહકોનું, મતલબ કે અન્ય કોઈ પણ એમાં ઉપયોગ થાય છે. અને બીજું છે કે મોટરના ભાગો, કે મોટરના બે મુખ્ય ભાગ છે. એક છે રોટર ને બીજું છે સ્ટેટર. રોટર એ રોટેટિંગ પાર્ટ છે જેમાં શાફ્ટની ઉપર હોય છે, અને બીજું છે સ્ટેટર. સ્ટેટર એ મોટરનો સ્થિર ભાગ છે. મોટરનો સ્થિર ભાગ છે. તે મતલબ કે કોસ્ટ આયર્ન અને બીજું છે એલ્યુમિનિયમની લોખંડમાંથી એની ફ્રેમ બનાવવામાં આવે છે. જે સ્ટેટર જેમાં સ્ટેટર વાઇન્ડિંગ હોય છે. આ વાઇન્ડિંગમાં 3 ફેઝ પાવર સપ્લાય આપવામાં આવે છે, જેના કારણે ચુંબકીય ક્ષેત્રફળ ઉત્પન્ન થાય છે અને તેના કારણે રોટર ફરવાનું ચાલુ કરે છે. અને એનું વજન મિનિમમ તેના મોટરની સાઇઝ પ્રમાણે હોય છે. અને ત્રીજો ભાગ છે એન્ડ સાઇડ ને ઇનસાઇડ ડિસ્કવર, જે મોટરના સ્ટેટરના ભાગને ઢાંકીને રાખે છે. અને ચોથું છે બેરિંગ એટલે કે જે રોટેટિંગ ભાગને ફેરવે છે, જેનાથી મેકેનિકલ લોસીસ ઓછા થાય છે. અને પાંચમું છે શાફ્ટ એ સ્ટેટર ઉપર મૂકવામાં આવે છે. અને છઠ્ઠું છે ફેન કવર, જે શાફ્ટની જે કુલિંગ ફેન લાગેલો હોય છે એના બહારનો ભાગ હોય છે. ને કુલિંગ ફેન મતલબ કે મોટરને હીટ થતી હોય ને તો અટકાવે છે, જે હીટિંગ ઓછું કરે છે. છેલ્લું છે આઠમું ટર્મિનલ બોક્સ એટલે સ્ટેટરની જે વાઇન્ડિંગ હોય તેને શોર્ટ કરીને જે કેબલ નીકળે છે એ મતલબ કે જે કેબલ નીકળે છે એ બહાર મોટરની બોડી પર ટર્મિનલ બોક્સમાં ફિટ કરવામાં આવે છે. જે આપણે ટર્મિનલ બોક્સમાં 3 ફેઝ પાવર સપ્લાય આપીશું ને મોટર ફરવાનું ચાલુ કરે છે. 3 ફેઝ પાવર ઇન્ડક્શન મોટરને રન કરવા માટે 3 ફેઝ પાવર સપ્લાયનો ઉપયોગ કરવામાં આવે છે. જે આપણે ડાયરેક્ટ 3 ફેઝ પાવર સપ્લાય આપી ન શકીએ, કારણ કે મોટર બળવાના ચાન્સીસ હોય. તેના માટે મોટરને પ્રોટેક્શન માટે સ્ટાર્ટરનો ઉપયોગ કરવામાં આવે છે.
તો જોવા જઈએ તો મોટરના સ્ટાર્ટરના પ્રકાર બતાવું કે એક ડિયોલ સ્ટાર્ટર છે, ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર છે, સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર છે, પછી રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર છે, જે સ્ટાર્ટરનો ઉપયોગ કરીને ઓવરલોડને સ્ટાર્ટિંગ કરંટને લિમિટ કરવામાં થાય છે. તો આપણે બીજો ટૉપિક છે મોટરમાં થતા લોસીસ, કે મોટરમાં કેવા પ્રકારના લોસીસ થાય છે તે. પહેલું છે ઇન્ડક્શન મોટરમાં 3 પ્રકારના લોસીસ થાય છે. એક છે સ્ટેટર લોસીસ, બીજું છે કોપર લોસીસ ને ત્રીજું છે મેકેનિકલ લોસીસ. સ્ટેટર લોસીસમાં એટલે કે સ્ટેટરમાં 2 પ્રકારના લોસીસ થાય છે. એક છે હીટ સેન્સિંગ લોસિંગ ને બીજું છે એડી કરંટ લોસીસ. જે સ્ટેટર હોય તે કોપર લોસીસ હોય છે ને વાઇન્ડિંગના અવરોધના કારણે થાય છે અને વાઇન્ડિંગના કરંટ પ્રમાણે બદલાયા કરે છે. ને રોટર લોસીસ આયર્ન લોસીસ અને રોટર કોપર લોસીસના કારણે થાય છે. હીટ સેન્સિંગ લોસીસ ને એડી કરંટ લોસીસ એટલે વધારે પડતો કરંટ લેવો એને હીટ સેન્સિંગ આપણે એડી કરંટ લોસીસ કહે છે. ને મેકેનિકલ લોસીસ તો કે મેકેનિકલ લોસીસમાં ફ્રિક્શન અને હવાના કારણે થતા ગેરને મેકેનિકલ લોસીસ કહે છે. જેને આપણે બેરિંગ ઘસાતી હોય, શાફ્ટ પર ઓવરલોડ જે કપલ કરેલું હોય એના કારણે મેકેનિકલ લોસીસ વધારે બની શકે છે. 3-ફેઝ ઇન્ડક્શન મોટરની સ્પીડ કંટ્રોલ વિશે આપણે જાણીશું. કે બે રીતે આપણે સ્પીડ કંટ્રોલ કરી શકીએ છીએ. એક છે સ્ટેટર બાજુથી એની નીતિ મતલબ કે ગતિ નિયંત્રણ કરી શકીએ, તાકે સપ્લાય વોલ્ટેજ બદલીને, તાકે ફેઝ ટુ ફેઝ હોય આપણે RYB હોય તો RBY કરીને ચેન્જ કરી શકાય છે. ને બીજું છે સપ્લાય ફ્રિકવન્સી બદલીને, કે 50 હર્ટ્ઝ હોય તો એને બદલીને કરી શકાય છે. અને સ્ટેટરની પોલની સંખ્યા બદલીને, કે સ્ટેટરમાં જે પોલ હોય એની સંખ્યા વધારીને કાં તો ઓછી કરીને મોટરની સ્પીડ સ્પીડ ઘટાડી શકાય છે. પછી બીજું છે રોટર બાજુથી કેવી રીતના, કે બાહ્ય અવરોધને લગાવીને. ત્રીજું છે કાસ્કેડિંગ કંટ્રોલ દ્વારા, ને રોટર દ્વારા સ્લીપ ફ્રીક્વન્સી EMF ને ઇન્જેક્ટ કરીને. ને ત્રીજું છે કેમરીને કરીને. નમસ્કાર મિત્રો, મારું નામ છે બારિયા મુકેશ. હું શ્રી KJ પોલિટેકનિક ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ ફાઇનલ સેમમાં અભ્યાસ કરું છું. મારો આજનો ટૉપિક મારો સબ્જેક્ટ છે EICM, જે ઇન્સ્ટોલેશન કમિશનિંગ એન્ડ મેન્ટેનન્સ. જેમાં મારો આજનો ટૉપિક છે ઇન્ડક્શન મોટરનું મેન્ટેનન્સ. ઇન્ડક્શન મોટરના મેન્ટેનન્સ શિડ્યુલ જોઈશું આપણે. તો ઇન્ડક્શન મોટરના મેન્ટેનન્સ શિડ્યુલ કે ઇન્સ્પેક્શન ફ્રિક્વન્સી, જે કયા ટાઈમ પર ચેક કરવું તે, ને આઇટમ્સ ટુ બી ઇન્સ્પેક્ટેડ, મતલબ કે એમાં કયા પ્રોબ્લેમો આવે છે તે, ને ટુ બી ચેક કે કયા પ્રોબ્લેમો તમારે ચેક કરવા તે, ને એક્શન ઓફ રિક્વાયર્ડ ઇઝ ઇન્સ્પેક્શન સો અનસ્ટેબલી ફેકલ્ટી કન્ડિશન. કે જ્યારે એ પ્રોબ્લેમ આવે તો એ પ્રોબ્લેમની ટાઈમ પર તમારે કેવી રીતના એ પ્રોબ્લેમને સોલ્વ આઉટ કરવા. કે પહેલાંમાં છે ડેલીમાં એ વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન, કે
તમારે શું ચેક કરવું? ચેક ફોર ધ એની સિંગલ ઓફ ધ લેયર એની યુનિસલ સાઉન્ડ, કે તમારે જોવું કે મોટરમાંથી કયો સાઉન્ડ આવે છે તે. લુક ધ ફોર ધ લૂસીસ ઓર ડેમેજિંગ પાર્ટ ઇન્ક્લુડિંગ બોલ્ટ, નટ એન્ડ કવર, કે તમારે ચેક કરવું કે કોઈ બોડી પાર્ટ ડેમેજ તો નથી, કંઈ એને બોડી ફિટિંગ કરેલી હોય તો નટ બોલ્ટ એને લૂઝ તો નથી, ને મોટરનું ફેન કવર છે તે તમારે ચેક કરવું કે ફેન કવર ફિટિંગ છે કે નહીં, કે એને સોલ્યુશન કરવાનું છે. કે ટેક ધ necessaries acting is found and any about normating in the vessel. કે એ બધા ચેક કર્યા બાદ તમારે જોઈ લેવાનું કે નટ બોલ્ટ ફિટ કરી દેવાના, કવરના નટ બોલ્ટ છે લૂઝ હોય તે ફિટ કરી દેવાના, કોઈ સાઉન્ડ આવતો હોય તો એ જગ્યા પરથી તમારે જોઈ લેવાનું કે બરાબર છે કે નહીં છે. પછી બીજું છે ડેલી, કે લિસ્ટન ફોર ધ એન્યુઅલી નોઇઝ, કે મોટરમાંથી સાઉન્ડ કેવો આવે છે, કે લિસ્ટન ફોર ધ એની abnormally sound during motor operation which, કે મોટરને સ્પર્શ કર્યા પછી તમારે જોવું કે મોટરમાંથી કેવા પ્રકારનો સાઉન્ડ આવે છે તે જોવું. કે પે ધ એમ્બેડિયલ ઓર્ડર એન્ડ ફોર ધ એની ટાઈપ્સ, કે જોવું કે એને કયા પ્રકારનો સાઉન્ડ છે તો એને એ પ્રકાર એની જગ્યા પરથી એને જોવું ને સોલ્વ આઉટ કરવું. ત્રીજું છે ડેલીમાં ઓવરહીટિંગ. ઓવરહીટિંગમાં જોવું કે ચેક ધ બોડી એન્ડ વાઇન્ડિંગ ફોર ધ ઓવરહીટિંગ, કે જોવું કે તેના ઓવરહીટિંગ માટે મોટર પર ઓવરહીટિંગ બોડી ગરમ થઈ જવી, વાઇન્ડિંગ ગરમ થઈ જવી, એ જોવું. તો એને સોલ્વ આઉટ કેવી રીતના કરવું તે જોવાનું. કે ટેક ધ necessaries એક્શન ફોર ધ ઓવરહેડ, કે જો વધુ પડતી ગરમી માટે જરૂરી પગલાં લેવા. જે ગરમ થઈ જતું હોય તો તમારે ચેક કરવું તો એને ઓવરહીટિંગ ના થાય એના કારણે તમારે એને બહાર કાઢવી વાઇન્ડિંગને, ને એવા ધ્યાનમાં લેવું તમારે. બીજું છે ડેલી, કે વાઇબ્રેશન એટલે ધ્રુજવું, કે ચેક ફોર ધ એક્સિસર ઓફ ધ વાઇબ્રેશન, કે તમારે વાઇબ્રેશન ચેક કરવા માટે વાઇબ્રેશન મીટરનો ઉપયોગ થાય છે, જે અતિસર ઉત્પન્ન થતો માટે તપાસો કે વધારે પડતું વાઇબ્રેશન થતું નહીં ને તે ચેક કરવું, ને એને દૂર કરવા માટે ટેક ધ necessaries action to overcome from the vibration issue, કે વાઇબ્રેશનની સમસ્યામાંથી બહાર આવવા માટે જરૂરી પગલાં લેવા. પાંચમું છે ડેલી, ચેક ધ ફોર ધ કંટ્રોલ પેનલ ઇન્ડક્ટર, કે મોનિટરિંગ કંટ્રોલ પેનલ ઇન્ડિક્ટર ફોર ધ abnormally રીડિંગ ફોર ધ વાર્નિંગ સિંગલ, કે કોઈપણ સમસ્યા વગર ચેતવણી સંકેત માટે નિયંત્રણ પેનલ સૂચકનું નિયંત્રણ કરો. મતલબ કે પેનલ રૂમમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ થાય મોટરમાં તો પેનલ રૂમમાં ટ્રીપિંગ આપે કે કોઈ તમને સિગ્નલ આપશે
તાકે એને સોલ્વ આઉટ કરવાનો. pay the attention of to be the normally for the which panel indication in wiring single reset. તાકે જોવું કે પેનલોમાં જઈને કે કોઈ સિગ્નલ નથી આપ્યો, ટ્રિપિંગ નથી થયું ને, તો એને પાવર રિસેટ કરીને તમે ફરીથી એને ચાલુ કરી શકો છો ડેલી. તાકે રિવ્યૂ ફોર ધ logbook ધ એન્ટ્રીઝ. તાકે જે લોગબુકમાં જે જોવું કે કોઈ મોટરનું ફીડર બંધ થયેલું હોય તો તમે લોકઆઉટ કર્યું છે કે નહીં તે ચેક કરવું. તાકે રિવ્યૂ ફોર ધ પ્રોપર ધ મેન્ટેનન્સ રેકોર્ડ બુક logbook entries for the any requirement issue or trace. તાકે લોગબુકમાં તમારે મેન્ટેનન્સ કરતા હોય મોટરનું તે વખત રેકોર્ડ બુકમાં તમારે નોંધણી લેવી, જેનાથી કોઈ બીજું વ્યક્તિ એ મોટરને સપ્લાય ચાલુ ના કરી દે પેનલ રૂમમાંથી. કે એને સોલ્વ આઉટ કરો. કારણ કે રિફંડ ધ લોગબુક ફોર ધ રિકરિંગ ટાઈપ્સ ઇસ્યુ ઓફ ધ ફોલ્ટ એન્ડ એન્યુઅલ્સ ટુ ધ એક્સેલન્ટ કોર્સ ઓફ ધ ફોલ્ટ. કે બસ એવી રીતના જ કે લોગબુકમાં તમારે નોંધણી રાખવી કે જેનાથી કોઈ બીજું વ્યક્તિ ચાલુ ના કરી દે, જેનાથી લોગબુકમાં જોઈને ખબર પડે કે આ મોટરનું મેન્ટેનન્સ થાય છે. એવું 7મું છે ડેલી. તાકે ડોક્યુમેશનમાં રેકોર્ડ ધ એની ઓબ્ઝર્વેશન ઓફ ધ અબનોર્માલિટી. તાકે એમાં જો કોઈ પણ પ્રકારનું અવલોકન અથવા આસપાસના રેકોર્ડને જોવું કે રેકોર્ડ કરી રાખવું. કે મેન્ટેનન્સ ઓફ ધ ડોક્યુમેશન ફોર ધ એની ઓબ્ઝર્વ નોર્મલ કન્ડિશન ધ રિસેટ. કે કોઈ પણ પ્રકારની સમસ્યા આસપાસ પરિસ્થિતિઓને ધ્યાનમાં લેવું કે બધા રેકોર્ડ તમને ક્લિયર રાખવા. પછી 8મું છે વીકલીમાં લુબ્રિકેશન ફોર ધ બેરિંગ. કે મોટરની જે બેરિંગ હોય એમાં લુબ્રિકેશન કરવું, જેનાથી ઘર્ષણ ઓછું થાય ને મોટરમાં ઓવરલોડિંગના કારણે ટ્રિપિંગ થઈ જાય તો ઓવરલોડિંગ ઓછું થાય. તાકે ચેક ફોર ધ બેરિંગ લુબ્રિકેશન. મોટરની બેરિંગ ચેક કરવું, જેને આપણે લુબ્રિકેશન કરવું, એનાથી ઘર્ષણ ઓછું થાય. આઈડેન્ટિફાઈ ધ લુબ્રિકેશન પોઈન્ટ ઓન ધ મોટર. કે લુબ્રિકેશન પોઈન્ટ તમારે ચેક કરવો. બીજું છે ફોલો ધ પ્રોપર લુબ્રિકેશન. તાકે પ્રોપરલી બેરિંગને ખોલીને લુબ્રિકેશન કરવું. ને ત્રીજું છે નાવ ધ ટાઈપ્સ ઓફ ધ લુબ્રિકેશન અવેલેબલ. કે કેવા પ્રકારનું તમારે લુબ્રિકેશન કરવું એ ચેક કરવું. ને 9મું છે વીકલીમાં જ છે ઇન્સ્પેક્શન ધ કુલિંગ સિસ્ટમ. કુલિંગ સિસ્ટમ એટલે મોટર જો હીટિંગ થઈ જતી હોય તો એને કુલિંગ રાખવું. જેવી રીતના મોટરની સાઈડ પર એક ફેન મૂકવામાં આવે છે જે મોટરને હીટિંગને અટકાવે છે. ને એમાં તમારે ચેક કરવું કે ઇન્સેન્સ ધેટ ધ કુલિંગ ફેન ઇઝ યોર ઓપરેટિંગ પ્રોપરલી. તાકે એ કુલિંગ ફેન પ્રોપરલી ઓપરેટ થાય છે કે નહીં, કે બીજી જગ્યા આસપાસની જગ્યા બી જોવી કે વાતાવરણ જોવું કે જે મોટરને ગરમ ના કરતું હોય ને કુલિંગ થોડું આપતું હોય તે. ને ઇન્સેન્ટ ધેટ ધ મોટર્સ કુલિંગ ફેન ફાઇન્ડ્સ યોર ક્લીનેટ. તાકે પ્રોપરલી ચેક કરવું કે
જેનાથી તમને ખબર પડે કે ખાતરી થાય કે મોટર પર કુલિંગ બરાબર છે કે નહીં તે, ને એને સોલ્વ આઉટ કરું તાકે if the required to the external the cooling for the motor body, કે મોટર હોય એના બોડીની આજુબાજુ વાતાવરણ એવું રાખવું કે જેનાથી મોટરને કુલિંગ મળી શકે ને મોટરની નજીકમાં કુલિંગ ફેન મૂકી રાખવો જેનાથી મોટર હીટિંગ ઓછું થાય. ને 10મું છે વીકલી, કે ચેક ફોર ધ મોટર ટેમ્પરેચર, કે મોટરનું ટેમ્પરેચર, કે મેઝર ધ મોટર ટેમ્પરેચર યુઝિંગ ફોર ધ થર્મોમીટર, કે થર્મોમીટરથી તમારે મોટરનું ટેમ્પરેચર ચેક કરવું. બીજું છે ઇન્સેટ ધ ટેમ્પરેચર ઇઝ વિચ ઇન ધ ઓપરેટિંગ રેન્જ, કે મોટરના ટેમ્પરેચરનું રેન્જ કેટલું હોવું જોઈએ તે બીજું ચેક કરવું. કે એને સોલ્વ આઉટ કેવી રીતના કરવું તે જોઈએ આપણે. તો કે ઇઝ ધ ટેમ્પરેચર ઇઝ હાઈ, ચેક ધ લોડ કન્ડિશન ફોર ધ મોટર, કે મોટર પર મોટરનું ટેમ્પરેચર કયા કારણે હીટ થઈ જાય છે, તો એ લોડના કારણે જે તમે લોડ ઘટાડીને મોટરનું ટેમ્પરેચર ઓછું કરી શકો છો. પછી રિપ્લેસિંગ ઇન ધ બેરિંગ, કે જે મોટરમાં લાગેલી બેરિંગના કારણે ઘર્ષણ થતું હોય જેનાથી મોટરનું ટેમ્પરેચર વધી શકે છે. અને ત્રીજું છે એ તમારે બેરિંગ ચેન્જ કરવું જેનાથી મોટરના ટેમ્પરેચર ઓછો થાય છે. અને ઇન્સેન્ટ ધ પ્રોપર વેન્ટિલેટર, જે બીજું છે વેરિફિકેશન ધ વોલ્ટેજ ઓર ફ્રીક્વન્સી, કે મોટરના વોલ્ટેજને ફ્રીક્વન્સી ચેક કરવું કે જેનાથી તમને મોટરની ફ્રીક્વન્સીના વોલ્ટેજ હાઈ હોય તેના કારણે મોટરમાં ટેમ્પરેચર વધી શકે છે. જો મોટરમાં વોલ્ટેજ વધી જાય તેના કારણે બી બની શકે છે કે મોટર ટેમ્પરેચર હાઈ થઈ જાય છે. કે ઇન્સ્પેક્શન ધ મેકેનિકલ ધ એલિગ્રેન્ટ, કે કોઈ જોવું કે જે મોટરની સાઈડ કપલ કરેલું હોય, લોડ લાગેલો હોય જે મેકેનિકલ છે, જે મેકેનિકલ લોડ તમારે ચેક કરો કે મેકેનિકલ સાઈડથી કોઈ કારણસર થતું નહીં તો મેકેનિકલ સાઈડથી તમારે એ ટેમ્પરેચર ઓછું કરી શકાય છે. અને 11મું છે વીકલીમાં છે ઇન્સ્પેક્શન ફોર ધ વાઇબ્રેશન, કે વાઇબ્રેશન કયા કારણે થાય છે તે ફીલ ધ ઇન્સ્પેક્શન એક્શન. તો 11મું જોઈશું. 11માં વીકલી જે અઠવાડિયે ચેક કરવું તે ઇન્સ્પેક્શન ફોર ધ વાઇબ્રેશન, ધ ફીલ ફોર ધ એક્સેશન ઓફ ધ વાઇબ્રેશન ડ્યુરિંગ ઓપરેશન. કે વાઇબ્રેશન કયા કારણે થાય છે ને કેવું વાઇબ્રેશન થાય છે તે ચેક કરવું. તો કે invading the course of the uncertain of the vibration, જે અનસ્ટેબલ હોય, જે મોટર આખી હલતી હોય, તો ડુ નોટ નેસેસરીઝ એઝ પર ધ કોશિશ ઓફ ધ વાઇબ્રેશન. કે વાઇબ્રેશનને છે ને નેસેસરીઝ મતલબ કે કોઈ જગ્યા પર મૂકેલી હોય તો એને બરાબર ફિટિંગ કરવું જેનાથી મોટર વાઇબ્રેશન ના થાય. ને 12મું છે વીકલીમાં જ છે જે ઇન્સ્પેક્શન ધ બુશિંગ ઇન ધ કેસ ઓફ ધ સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર. કે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર હોય તેમાં બુશિંગ ચેક કરવું. ચેક ફોર ધ કન્ડિશન ફોર ધ બુશિંગ ફોર wear and tear, કે
કઈ કન્ડિશનમાં બુશિંગ લાગેલો છે તે જોવું આપણે. કે વેરીફાઈ ધેટ ધ બુશિંગ મેક, કે વેરીફાઈ કરવું તમારે કે બુશિંગ બરાબર જગ્યા પર બેહેલો છે કે નહીં. કે જો એને પ્રોબ્લેમને સોલ્વ આઉટ કરવો કે રિપ્લેસ ધ બુશિંગ વિથ ધ સેમ એઝ રિક્વાયરમેન્ટ બાય કે નવું રિપ્લેસ કરવું, મતલબ કે નવું બુશિંગ નાખીને તમે એને ચેક કરી શકો છો ને બુશિંગના કારણે તમે નવું, તો એ તમારે ચેક કરવું. ને ત્રીજું છે મંથલી, જે એક મંથમાં ચેક કરવું. વેરીફાઈ મોટર લોડ એન્ડ પરફોર્મન્સ, કે જ્યારે મોટર રન થતી હોય તે વખત લોડ તમારે જુઓ, જે મોટરનો લોડ કેટલો છે તે જોવું. એમાં કયા કયા પ્રોબ્લેમો આવી શકે છે તે કે મોનિટરિંગ મોટર લોડ એન્ડ પરફોર્મન્સ, કે મોટર લોડ અને કાર્યક્ષમતા મોનિટરિંગ કરો. પછી ડિટેક્ટિંગ ધ ડિવાઇઝન ફોર ધ નોર્મલ કન્ડિશન, કે સામાન્ય સ્થિતિમાં તમારે ચેક કરવું એ કેવી કન્ડિશનમાં છે ને એને સોલ્વ આઉટ કેવી રીતના કરવું તે આપણે જોઈશું. કે ઇફ ડિવાઇઝન if there is a load of or performance of the motor take the necessary action, કે જો લોડ અથવા કામગીરીમાં અટકાવવાનું હોય તો જરૂરી કાર્યવાહી કરો એના પર. કે લોડને થોડો ઓછો કરો ને જોવું, તમારે ચેક કરવું બધું. પછી 14મું છે મંથલીમાં ચેક ધ બેલ્ટ ટેન્શન વેર ધ એપ્લાઇકેશન, કે બેલ્ટ ટેન્શન જ્યારે લાગુ પડે છે ત્યારે. કે ચેક ધ વેર ઇઝ ટુ થિંગ ઓર લૂઝ, કે બોલ્ટ વધુ ત્રણ કે ઢીલું છે કે નહીં તે ચકાસ કરો. ને ચેક ફોર ધ એની ડેમેજ, કે કોઈ નટ બોલ્ટ ડેમેજ કે તૂટી નહીં ગયો ને તે ચેક કરો. પછી કે એને સોલ્વ આઉટ કરો, એટલે કે ઓબ્જેક્ટ ધ બેલ્ટ ટેન્શન ફોર ધ રિપ્લેસ ધ બેલ્ટ ઇઝ નેસેસરી, કે બેલ્ટનું ટેન્શન છે ને સુધારો, એટલે મતલબ કે બોલ્ટ અને ઢીલા હોય તો એને ફિટિંગ કરવો, અને જો એને કાટ લાગી ગયો હોય કે તૂટવાની સંભાવના હોય તો નવો બોલ્ટ નાખી દો, એનાથી સારું પડે. ને 15મું છે હાફ યરલી, જે આપણે હાફ યરલી એટલે 6 મંથલી. કે ઇન્સ્પેક્શન કંટ્રોલ ધ સર્કિટિંગ, કે નિયંત્રણ પરિસ્થિતિનું તપાસ કરો. બરાબર. કે એમાં તમારે ચેક કરવું, ચેક ફોર ધ લૂઝ કનેક્શન ઓર ધ ડેમેજ કમ્પોનેન્ટ, કે ઢીલા કનેક્શન છે કે નહીં તે ચેક કરવા, જેનાથી નુકસાન બની શકે છે. ને બીજું છે ઇન્સેન્ટ પ્રોપર ધ ફર્નિશિંગ ફોર ધ કંટ્રોલ કમ્પોનેન્ટ, કે નિયંત્રણ ઘટકોનું યોગ્ય કાર્ય નિરીક્ષણ કરો. કે જો ને એને સોલ્વ આઉટ કેવી રીતના કરવું તે જોઈશું આપણે. કે ટેક પ્રોસેસિંગ એક્શન ફોર ધ એની ટાઈપ્સ ઓફ ધ મેન્યુફેક્ચરિંગ, કે કયા પ્રકારનું એનું મેન્યુફેક્ચરિંગ છે તેને જોઈને આપણે કોઈ પણ પ્રકારની ખામી હોય તેને દૂર કરવી. ને 14મું છે જે 16મું છે તે હાફ યરલી છે. કે ચેક ફોર ધ શાફ્ટ એંગલ પેમ, જે શાફ્ટમાં અનિશ્ચિત
ચણકાર હોય જે સાપમાં કોઈ જગ્યા પર ઘસાડો થયો તે ચેક કરવા પડે તાકે ચેક ફોર ધ મેન્યુઅલી ફોર ધ એક્સેસરી pay the shaft and inside that there is no pay તાકે સાપમાં ઊભી અને આડી દિશામાં ચટકાણ હોય માટે હાથથી તપાસ કરો મતલબ કે કોઈ જગ્યા પર સાપ ઘસાઈ નહીં ગયો તે આપણે નોર્મલી હાથથી ચેક કરી શકીએ છીએ જે આપણને ખબર પડી શકે છે તો કે એને પ્રોબ્લેમને સોલ્વ આઉટ કેવી રીતના કરું તો કે રિપ્લેસ ધ બેરિંગ ફોર ધ vertical pay the replacing shaft and shaft for the horizontal pay તો કે આડી પ્લેટ અને બેરિંગને બદલો અને આડા પ્લેટ માટે સ્પેશિયલ બનાવો તો કે મોટર જો શાફ્ટ ઘાઈ ગયો હોય તો એના માટે બેરિંગ ને એ પ્રકારનો એવો નવો શાફ્ટ બનાવો જેનાથી આપણે એ શાફ્ટને એનો શેપ આપીને ઘસાઈ ગયો હોય તો નવો નાખો ને 7મું છે હાફ યરલી કારણ કે ઇન્સ્પેક્શન ધ ટર્મિનલ કનેક્શન કારણ કે ગરમી કે જંગના કારણે તપાસો આપણે જોઈશું પડે તો 17મું જોઈશું જે હાફ યરલી ઇન્સ્પેક્શન ટર્મિનલ કનેક્શન એટલે કે ટર્મિનલના કનેક્શન તપાસો એટલે કે examine of the connection for the single of overheating for the corrosion એટલે કે ગરમ કે જંગ માટે તપાસો એટલે ગરમ ના થઈ જતા હોય ટર્મિનલ તો એ ગરમ કે જંગ ના લાગી ગયો હોય તે ચેક કરવું બીજું છે ચેક ફોર ધ લૂઝ ધ કનેક્શન ઓર ડેમેજિંગ કમ્પોનેન્ટ એટલે કે જો કનેક્શન ઢીલા હશે તો એના કારણે મોટર પર નુકસાન થશે તે ચેક કરવું એટલે કે એને પ્રોબ્લેમને સોલ્વ આઉટ કેવી રીતના કરવો તે જોયું એટલે કે રિપ્લેસિંગ ધ બેકલિંગ ઓફ ધ કનેક્શન ઇફ હીટિંગ ઇઝ ફાઉન્ડ એટલે કે બેકેલાઇડ કનેક્શન બદલો એટલે કે કનેક્શનના છેડા તમે ચેન્જ કરી જુઓ જેનાથી મોટર ગરમ નથી જતી કે રીકનેક્શન વાયર વિથ ન્યૂ લગ જ્યારે મોટરના ટર્મિનલ હોય જેને કનેક્શન કરવામાં આવે તો મોટરના કનેક્શન પર લગ વગરના કેબલ હોય જેનાથી મોટરના ટર્મિનલ ઉપર હીટિંગ આવી શકે છે મોટર ગરમ થઈ શકે છે તો એને પ્રોપરલી લગ લગાવીને મોટરના ટર્મિનલ ઉપર ફિટિંગ કરો જેનાથી મોટર ગરમ ઓછી થાય 18મું છે હાફ યરલી ટેસ્ટ મોટર વાઇન્ડિંગ એટલે કે મોટરની વાઇન્ડિંગ ચકાસો તો એમાં જોવું કે મેઝરિંગ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ઓફ ધ વેન્ડિલર કારણ કે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ચેક કરો કે મોટરના વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ કેટલો આવે છે તે ચેક ફોર ધ એની સિંગ ઓફ ધ detaining of the damaging એટલે કે વાઇન્ડિંગ નુકસાન કે ખરાબ નહીં થઈ ગયું તે ચેક કરવો એટલે કે એને પ્રોબ્લેમને સોલ્વ આઉટ કેવી રીતના કરવો એટલે કે મેઝરિંગ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ એની ડ્રાઈવ આઉટ વાઇન્ડિંગ વિથ હોટ એર એટલે કે જો મોટરમાં વાઇન્ડિંગ હોય તે મતલબ કે મોઇશ્ચરના કારણે ઠંડી ભરી ગઈ હોય તો જેના કારણે મોટરની વાઇન્ડિંગ હોય તે બળી શકે છે તો એને
ચેક કરવું તો કે મોટર ખોલીને બોડી પાર્ટ ખોલીને મોટરની વાઇન્ડિંગને હોટ એરથી ક્લીન કરવીને હોટ એરથી તમે મોટરની વાઇન્ડિંગને ગરમ કરો. બીજું છે અપ્લાય ફોલ્ડર વર્નિશ ફોલ્ડર રિપ્લેસિંગ નેસેસરીઝ કે વર્નિશ અથવા કે નવી વાઇન્ડિંગ બદલી નાખો. 19 પૂછશે હાફ યરલી જે ઇન્સ્પેક્શન ધ સ્લીપ રિંગ ઇન કેસ ઓફ ધ સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર કે સ્લીપ રિંગ તપાસો કે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર માટે છે આ ખાસ કે ચેક ફોર ધ સ્લીપ રિંગ ફોર ધ વેર રાઉન્ડ જોશું કે 21 તો હાફ યરલી પૈતું એના પછી આપણે યરલીમાં શું ચેક કરવું તે જોઈશું. કે યરલીમાં ચેક કરવું કે અર્થ રેઝિસ્ટન્સ કે ચેક અર્થ સિસ્ટમ ફોર ધ પ્રોપર કનેક્શન એટલે અર્થ મોટરને બોડી અર્થ કરેલું છે જેનાથી મોટર ઉપર મતલબ કનેક્શન જ્યારે કરે ને તે વખત કનેક્શન લૂઝ હોય કે કનેક્શન ઓપન થઈ જાય તે વખત બોડી ઉપર લાગે તો આપણને અચાનક આપણે મોટરને અરકીએ તો બોડી શોર્ટ લાગી શકે છે. તો તે જોવું ને ઇન્શ્યોર અર્થ રેઝિસ્ટન્સ વિધેન રેન્જ કે એની અર્થનો રેઝિસ્ટન્સ કેટલો છે તે ચેક કરવું. બીજું છે ચેક ફોર ધ effectiveness of the earth located for protective device is provided કે અર્થનું પ્રોટેક્શન માટે કેવી રીતના એને અર્થ કરેલું છે તે પ્રોપરલી આપણે ચેક કરવું. બીજું એનો આપણે સોલ્યુશન આપણે કરીશું કે એને સોલ્વ આઉટ કેવી રીતના કરીશું તો કે ધીસ ઇઝ પોઝ કર્યું થિંગ્સ ઓલ ધ કનેક્શન એન્ડ ડુ અર્થ લીક અગેન ઇફ નેસેસરીઝ કે તમામ કનેક્શન કરીને જોડો જેનાથી અર્થ રેઝિસ્ટન્સ બરાબર હોય ને ટેસ્ટ ધ ELCB વિથ ટેસ્ટ બટન પ્રોવાઇડેડ કે ELCBનું ટેસ્ટ કરો બટન દબાવીને ચેક કરજો કે ELCB વર્કિંગ થાય છે કે નહીં તે ચેક કરો પ્રોપરલી. બાવીસમું છે જે યરલી ઇન્સ્પેક્શન બેરિંગ વેર એન્ડ નોઇઝ કે બેરિંગનું કપાટ અને અવાજ માટેનું નિરીક્ષણ કરો કે બેરિંગ ડેમેજ નથી થઈ, બેરિંગમાંથી કઈ પાર્ટનો અવાજ નહીં આવતો તે ચેક કરો કે એના કારણો કહું કે એમાં કયો કારણો આવી શકે છે. કે મોનિટરિંગ બેરિંગ વેર એન્ડ લિસ્ટન ફોર ધ અબનોર્મલી નોઇઝ જ્યારે મોટર બેરિંગ કપાટ ચકાસો અને સામાન્ય અવાજ સાંભળો કે મોટરમાંથી કેવા પ્રકારનો અવાજ આવે છે. કે જો બેરિંગ ઘસાવાનો અવાજ આવતો હોય તો બેરિંગને ખોલીને ચેક કરો તો એનો સોલ્યુશન આપણે જોઈશું. તો કે એનું સોલ્યુશનમાં રિપ્લેસ બેરિંગ ઇન ઇફ નેસેસરીઝ કે જો મોટરમાં બેરિંગ ઘસાયેલી હોય કે મોટરના બેરિંગ જામ હોય તો એ રિપ્લેસ કરી નાખો, નવી બેરિંગ નાખી દો. ત્રીજું છે યરલી કે ફ્યુઝ કનેક્શન એન્ડ ટર્મિનલ્સ કે ફ્યુઝ અને કનેક્શન ટર્મિનલ જુઓ કે એક્સપ્લેનેશન ફોર ધ cleanliness and harness for the fuse contact
કે સાફ સફાઈ માટે તપાસો. અને બીજું છે ઇન્સેટ ધેટ ફ્યુઝ વેર ઓર યોર સ્ટીપ ઇઝ કોરર મેટલ એન્ડ સાઇઝ. કે ફ્યુઝને વાયર અને જે ફ્યુઝની સાઇઝ હોય એના પ્રમાણે ફ્યુઝ ચેક કરવો ને એ ફ્યુઝની કેપેસિટી છે તેને ચેક કરો કે એની રેન્જ છે એ કેટલા લોડ સુધીમાં વેચી શકે છે તે. એટલે એનું સોલ્યુશન there is a connection if requirement replace the fuse base fuse top fuse wear or slip. એટલે કનેક્શન કરો અને ફ્યુઝ પ્લેસ બદલો. કે જ્યારે ફ્યુઝ ઉડી જાય તો નવા ફ્યુઝ નાખી દો નહીં કરો. 24મું છે જલ્દી ચેક ફોર ધ એર ગેપ. કે મોટરમાં રોટર અને સ્ટેટરની વચ્ચે કેટલી એર ગેપ છે તે ચેક કરો. કે એર ગેપ બેટવીન સ્ટેટર એન્ડ રોટર ટુ બી ચેક. કે હમણાં જ કીધું મેં તમને કે રોટર અને સ્ટેટર વચ્ચેમાં એર ગેપ કેટલી છે તે ચેક કરો. એનું સોલ્યુશન છે ડુ નેસેસરીઝ ઇફ રિક્વાયર્ડ. એટલે કે એર ગેપ હોય તો તેને સોલ્વ આઉટ કરવાનું કે જો થિકનેસ એની ઘસાઈ તો નથી ગઈ ને દેવું ને રોટર અનબેલેન્સિંગ તો નથી બેઠું ને. બે મોટરના કવર હોય એન્ડ કવર ને ડિસ્કવરમાં જોવો. 25મું જર્લી છે જેમાં is the motor over relay and brakes. એટલે કે ઓવરઓલ રિલે અને બ્રેક ટેસ્ટ એ ચેક કરવું. ચેક ફોર ધ ઓવરઓલ રિલે સેટિંગ એઝ પર સ્પેસિફિકેશન ઓફ ધ મોટર. કે ઓવરઓલ રિલેઝની જરૂરી કાર્ય ચકાસો. કે ઓવરઓલ રિલે હોય એ તમારી કેટલા એમ્પિયર ઉપર સેટ કરેલી છે. જે મોટરના લોડ પ્રમાણે આપણે 1-2 એમ્પિયર થોડી વધારે રાખીએ છીએ જેનાથી જે મોટર લોડ લે એના કરતાં થોડા 1-2 એમ્પિયર વધારે રાખવા જેનાથી આપણને ખબર પડે કે હા કે આટલો એમ્પિયર લે છે. ને ત્રીજું છે બ્રેકર ઓપનર્સ ટુ બી ટેસ્ટ. એટલે કે ઓવરલોડ રિલે એમ્પિયર સેટિંગ યોગ્ય છે કે નહીં તે ચેક કરો અને તે ખાતરી કરો. તો ને એને સુધારવાની રીતો. કે ઇન્સર્ટ ધ પ્રોપર એમ્પિયર સેટિંગ ફોર ધ ઓવરલોડ રિલે. કે જો મેં હમણાં જ કીધું કે ઓવરલોડ રિલેનું એમ્પિયર કેટલા એમ્પિયર લે છે તેના પ્રમાણે એનું સેટિંગ કરો. 26મું છે આફ્ટર 3 થી 5 વર્ષ યર્સ ઓફ ધ ઓપરેશન્સ. કે 3 થી 5 વર્ષ દરમિયાન કયો ટેસ્ટ આવે. કે મોટર એસેલજીમેન્ટ ચેક. કે મોટરનું એલાઇનમેન્ટ તપાસો. મોટર બરાબર છે કે નહીં તે. કે ચેક ધ મોટર એલાઇનમેન્ટ ટુ ઇન્સર્ટ it is properly elegant with the drive experiment. કે મોટર યોગ્ય રીતે ડ્રાઈવ સાધનો માટે એલાઇનમેન્ટ છે કે નહીં તે પ્રોપરલી તમે ચેક કરી શકો છો. અને એને સોલ્યુશન છે. કે observe the alignment with the proper tools if necessary. કે જરૂરી ટૂલ નેસેસરી કરીને યોગ્ય એનું એલાઇનમેન્ટ તમે સુધારી શકો છો. ને મોટરના ટેસ્ટિંગ
માટે જે મતલબ કે મોટરનું મેન્ટેનન્સ કરવાનું હોય તો તમારે એની પહેલાં જે કયા ટૂલ્સ વપરાય છે જેનાથી આપણને ખબર પડી શકે છે કે મોટરમાં કયો ફોલ્ટ થયેલો છે ને મોટર કયા કારણે તમે ચેક મોટરના ટેસ્ટ માટે વપરાતા ઇક્વિપમેન્ટો કે ને રિસર્ચ કહો તમે. કે પહેલું છે મલ્ટીમીટરથી આપણે જે કન્ટિન્યુટી ઉપર સેટ કરીશું, જેનાથી વાઇન્ડિંગ ટુ વાઇન્ડિંગ ચેક કરીશું તો કન્ટિન્યુટીમાં અવાજ આવશે કે જેનાથી આપણને વાઇન્ડિંગનું ખબર પડે કે વાઇન્ડિંગ તમારી ઓપન નહીં થઈ ગઈ તે. અને બીજું છે બોડી શોર્ટમાં આપણને ખબર પડશે કે વાઇન્ડિંગ જો બોડી સાથે ટચ નહીં થઈ ગયું તે. અને બીજું છે ક્લેમ્પોન મીટરથી આપણે મોટર ઉપર કેટલો લોડ છે જેનાથી આપણને એમ્પિયર મતલબ કે મોટર કેટલા લોડ ઉપર ફરે છે તે આપણને ખબર પડી શકે છે. ને ટેકોમીટરથી આપણે મોટરની આરપીએમ માપી શકીએ છીએ, મતલબ કે રનિંગ સ્પીડ. ને બીજું છે આઈઆર ટેસ્ટ એટલે કે મોટર રજિસ્ટર ટેસ્ટ, જેનો મોટરનું રેઝિસ્ટન્સ કેટલો છે તે ચેક કરી શકાય છે. અને મેકેનિકલ ટૂલ્સ કે તમે જાણો છો કે મેકેનિકલ ટૂલ્સમાં જે બેરિંગને ઓપન કેવી રીતના કરવું, ને જેના નટ બોલ હોય એને સ્ક્રૂ મતલબ કે રિંગ પાનું ફિક્સ પાનું એ વપરાય છે. ઇન્ડક્શન મોટરના વિશે ઇન્ટરવ્યૂમાં પૂછાતા પ્રશ્નો કે તમને પૂછી શકે છે કે સ્ક્વિરલ કેજ ને સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરનું તફાવત કહો. તારે તમારે કહેવાનું કે એની આર્મેચર વાઇન્ડિંગ સ્લિપ રિંગમાં સ્ટેટર વાઇન્ડિંગ હોય છે અને સ્ક્વિરલ કેજમાં કોપર બારમાંથી બનાવવામાં આવે છે. પછી એન્ડ રિંગમાં સ્ક્વિરલ કેજમાં જરૂર પડે છે અને સ્લિપ રિંગમાં જરૂર પડતી નથી. અને સ્લિપ રિંગ જ્યારે સ્ક્વિરલ કેજમાં જરૂરી નથી ને સ્લિપ રિંગમાં જરૂર પડે છે. અને બ્રશ કે સ્ક્વિરલમાં બ્રશ વાપરતા નથી ને સ્લિપ રિંગમાં બ્રશનો ઉપયોગ કરવામાં આવે છે. બાહ્ય અવરોધ કે બહારથી એની અવરોધ આપી શકાય છે કે નહીં. સ્ક્વિરલમાં બાહ્ય અવરોધ આપી શકાતો નથી ને સ્લિપ રિંગમાં બાહ્ય અવરોધ આપી શકાય છે. સ્ટાર્ટિંગ ટોર્ક સ્લિપ રિંગમાં વધારે હોય છે અને સ્ક્વિરલમાં ઓછું હોય છે. મોટરનું બંધારણ કે સ્લિપ રિંગ સરળ હોય છે અને સ્ક્વિરલ સરળ હોય છે અને સ્લિપ રિંગ અઘરું હોય છે. ને મેન્ટેનન્સ જોવા જઈએ મેન્ટેનન્સમાં સ્ક્વિરલ ઓછું હોય છે અને સ્લિપ રિંગ વધારે હોય છે. સૌથી વધારે ઇન્ડસ્ટ્રીયલમાં ઉપયોગમાં આવતી મોટર કઈ છે એટલે કે સ્ક્વિરલ કેજ વધારે ઉપયોગમાં આવે છે, સ્લિપ રિંગ થોડી ઓછી ઉપયોગમાં હોય છે. ને તેની કિંમત જોવા જઈએ તો કે સ્ક્વિરલની ઓછી હોય છે અને સ્લિપ રિંગની વધારે હોય છે. કે એ કઈ જગ્યા પર ઉપયોગમાં થાય છે, સ્ક્વિરલ કઈ જગ્યા પર ને સ્લિપ રિંગ કઈ જગ્યા પર ઉપયોગમાં થાય છે તેના કે પાણીના પંપમાં સ્ક્વિરલ કેજ મોટરનો ઉપયોગ કરવામાં આવે છે અને એલિવેટર લિફ્ટમાં સ્લિપ રિંગ મોટરનો ઉપયોગ કરવામાં આવે છે.